છોટા ઉદેપુરના તરબદા જશોદાબેન રમેશભાઈ. સર, જમણા હાથે ઉપર. જય યોગેશ્વર સર. જય યોગેશ્વર. મારું નામ છે તરબદા જશોદાબેન રમેશભાઈ, મુકામ સુંદરપુરા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. હું એક ખેડૂત બેન છું. ખેતી અને પશુપાલન સાથે અમે સંકળાયેલા છીએ. અમારા ગામમાં 13 સખી મંડળ બનાવેલા છે અને પ્રાકૃતિક ખેતી કરું છું. શેની ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમે શરૂઆતમાં કિચન ગાર્ડનથી શરૂઆત કરી અને પહેલાં 10 ચાસ મકાઈથી શરૂઆત કરી હતી અને પછી 1 વીંગામાં ઘઉં કર્યા, પછી 2.5 વીંગામાં તલ કર્યા અને 2 વીંગામાં તુવેર કરી અને ગઈ સાલ મકઈ કરી 3 વીંગામાં અને આ સાલ કેળો છે. આ જગ્યા કોની પાછી? એ અમારી છે. મારે 19 વીંગા જમીન છે અને 7 વીંગામાં હું પ્રાકૃતિક ખેતી કરું છું. સરસ. કેટલી કિંમતમાં અને ઉગવામાં કઈ તકલીફ પડે છે આ પ્રાકૃતિક ખેતી કરવાથી? અને પહેલા તમે દવાના છંટકાવથી કરતા હશો કે નતા કરતા? હા, દવાના છંટકાવથી કરતા હતા. એ બેમાં ફેર શું છે? એમાં અમારે બહુ ખર્ચો વધી જતો હતો અને અત્યારે એક દેશી ગાયની આધારિત દેશી ગોબર અને ગૌમૂત્ર થકી એક ગાય થકી અમે 30 એકર જમીનમાં ખેતી કરી શકીએ છીએ અને એ ખેતીમાં અમે ઘરગથ્થુ દવા બનાવીએ છીએ. જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દ્રષ્પરની આ રીતે અમે ઘેર દવા બનાવી અને છંટકાવ કરીએ તો અમારી જમીન ફળદ્રુપ બને છે. અને અળસિયા પણ બનાવેલા છે. મેં વર્મી કમ્પોસ્ટ પણ કરેલું છે. અળસિયાનું પણ વેચાણ કરી શકું છું. તમને કોઈ લઈ જાય છે આ બધી દવાઓ ને બધું? હા, અને મારી આજુબાજુ મેં બીજા 12 બહેનોને પણ પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે અને અળસિયાનું વેચાણ પણ 300 રૂપિયા કિલો મેં આપું છું. એમને તમે જે 12 બહેનોને કર્યા છે, બહેનો અહીંયા હાજર છે? ના. સારું. કેટલી આવક થાય છે? ગઈ વર્ષે મેં 42,000ના અળસિયા વેચ્યા છે અને ગઈ વર્ષે મકઈ હતી એમાં બજાર ભાવ 500 રૂપિયા એક મણના હતા, પણ મારી પ્રાકૃતિક મકઈ હતી એટલે મારે ઘેર બેઠા 700 રૂપિયા મણ મકઈ ગઈ અને મારે સંખેડા કે બોડેલી વેચવા જવાની જરૂર નથી પડતી. મારે ઘેરથી જ બધો માલ જતો રહે છે. બહુ સરસ. ખરેખર ખૂબ અળસિયા કેવી રીતે વેચો? પણ અળસિયા રેતીનો ચોયણો હોય એ ચોયણાથી અમે ચાળવી અને ગોબર કાઢીએ અને એ અળસિયાનું ખાતર મેં મારા ખેતરમાં નાખું છું અને જે રેતીની જે મોટા કાંકરા બહાર પડે ને એવી રીતે અળસિયા બહાર પડે એ અળસિયા અમે એનું વેચાણ કરીએ છીએ. એનું શું એટલે કિંમત હોય એની? નંગ ઉપર હોય કે કિલો ઉપર? 1 કિલોના 300 રૂપિયા. 1 કિલો? હા, મને પહેલી વખત મેં જાણ્યું અળસિયા. વર્મી કમ્પોસ્ટ બનાવેલું છે અને વર્મી કમ્પોસ્ટનું મને સહાય પણ મળેલી છે અને આત્મામાં મંગલ ભારતીમાં મને એવોર્ડ પણ મળેલા છે અને દાંડીમાં મેં તાલીમ લીધી, ત્યાં મને રાજ્યપાલ સાહેબ તરફથી પણ મને એવોર્ડ મળેલો છે. આપણે આ સંવાદ તો કરી રહ્યા છીએ, અહીંયા બેઠેલા બહેનોમાંથી 1 કે 2 બહેનોને હજુ સરકાર તરફથી એમ હોય કે ભાઈ હજુ આ સરકાર જો એક નાનો સુધારો આટલો કરે તો લાખો બહેનો, કરોડો બહેનોનો ફાયદો થાય, એવું કોઈના મગજમાં કંઈ હોય તો એ કહી શકે છે? 1 કે 2 બહેનો. ખરેખર ધન્યવાદ સાહેબ કે અમે સરકાર સરથી આટલું બધું આગળ આવ્યા અને આટલું શીખ્યા, એટલો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. થેન્ક યુ.